લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી પર્વે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરની નીકળી સાંસદ સંપર્ક યાત્રા અને ઋષિ દધીચીની પાવનધારા દાહોદ શહેરના રાજમાર્ગો ઉપર ફરી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024નો ગુજરાતની ચૂંટણીનો પ્રચાર હવે છેલ્લા તબક્કામાં છે, ત્યારે હવે દાહોદ જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે, જેના ભાગરૂપે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ નીલકંઠેશ મહાદેવથી સાંસદ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા ભાજપનો પ્રચાર અને શક્તિ પ્રદર્શન હતું. દાહોદમાં પણ અન્ય રાજ્યોની જેમ કોંગ્રેસની સ્થિતિ નબળી હોય, ચૂંટણી એકતરફી નજરે પડી રહી છે, જેના કારણે ભાજપ સીધી બાજી મારી જશે તેવું જિલ્લાની જનતામાં ચર્ચાઈ રહ્યું છે. એટલે જ પ્રચારમાં પણ કોંગ્રેસની નીરસતા જોવા મળી રહી છે અને તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ યાત્રા દાહોદ ગોધરા રોડથી તળાવથી MG રોડ, દોલતગંજ બજાર, ગૌશાળા રોડ, હનુમાન બજાર થઈ પડાવમાં રામરોટીના રામરોટી દરબારમાં દર્શન કર્યા, જેમાં યાત્રા પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં દાહોદના ભાજપ સંસદના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ નગર સેવા સદન પ્રમુખ નીરજ દેસાઈ તથા નગરમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રદેશ, જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ, નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેર ખાતે આજે મુખ્ય બજારોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે બધાએ ખૂબ સ્વાગત કર્યું છે. અમારા ગામના નગરજનો, મહાજનો, વેપારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દરેક મોહલ્લે ફૂલ વર્ષા કરીને, ફૂલહાર કરીને, કુમકુમ તિલક કરીને ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવા બદલ દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી, મારા કનૈયાભાઈ અને MLA સાહેબ, મારે ગોપીભાઈ દેસાઈજી, અમારી આખી પૂરી ટીમ અમે આભાર માનીએ છીએ. આ ત્રીજી વાર લડવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આટલી ઐતિહાસિક સમર્થન અને લોકોનો એટલો ઉત્સાહ છે કે આટલી મોટી રેલી દાહોદમાં ક્યારેય થઈ નથી. એટલે ભવ્યાતિ ભવ્ય રેલી, કાર્યકર્તાઓનો ઉત્સાહ, ઉમંગ, ઠેર ઠેર સન્માન, સ્વાગત કરવા બદલ દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું. થેન્ક યુ, ધન્યવાદ.